સટતિલા એકાદશીમાં તલનું મહત્વ। પોષ મહિનાની વદ એકાદશીને સટતિલા એકાદશી કહે છે। આ એકાદશીના દિવસે તલનો ઉપયોગ કેવી રીતે કરવો એ શાસ્ત્રોમાં કહ્યું છે। સટતિલા એકાદશીના દિવસે ખાવામાં સફેદ તલ અને દાન કરવામાં કાળા તલનો ઉપયોગ કરવો। એ સિવાય સટતિલા એકાદશીના દિવસે વ્રત કરનારે 6 પ્રકારે તલનો ઉપયોગ કરવાનો હોય છે। એમાં સૌથી પહેલા તલનું દાન કરવું, પછી બીજું છે તલના તેલથી શરીર ચોળીને સ્નાન કરવું, ત્રીજું છે એ દિવસે કાળા તલથી હવન કરવો, ચોથું એ દિવસે પાણીમાં તલનું તેલ અથવા તલ નાખીને પાણી પીવું, પાંચમું છે વ્રત કરનારે ભોજનમાં તલની બનેલી વસ્તુઓ આરગવી અને એ દિવસે ભગવાનને તલ અર્પણ કરીને ભગવાનની પૂજા કરવી। આ રીતે સટતિલા, જેને સટતલા એકાદશી પણ કહે છે, આ દિવસે તલના ઉપયોગથી પાપનો નાશ થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે। જય શ્રી કૃષ્ણ।